હેલો વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 12 ભાગ 1 અકાઉન્ટ ચેપ્ટર નંબર 1 ના સ્વાધ્યાયના દાખલા જોઈશું। અગાઉનો વિડીયો જો તમે જોયો ન હોય, જેમાં આપણે ચેપ્ટર નંબર 1 વિશે અગત્યની માહિતી અને સૂત્ર બધા જ લખાયેલા હતા, એ તમે જોઈ લેજો તો તમને ખબર પડી જશે, સહેલાઈથી તમને સમજણ પડી જશે દાખલાની અંદર। એ તમે ખાસ જોઈ લેજો। ઓકે, મારી પાસે ચોપડી છે તો હું ચોપડીમાંથી રકમ વાંચું છું, તમે પણ તમારી સાથે ચોપડી રાખજો અને તેમાં રકમ તમે પણ સમજજો। તો પેલી રકમ છે, એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે। વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ ₹12,000 કરેલ છે। જો ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ ગણો। હવે અહીંયા ધ્યાન, તમને તમારે શું શોધવાનું છે? ઉપાડ પર વ્યાજ। તો મેં અગાઉના વિડીયોમાં લાસ્ટમાં મેં લખાયેલું હતું કે જાને પર ઉપાડ પર વ્યાજ ગણવાનું હોય તો n બરાબર શું લેવાનું? તો જો ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો n બરાબર લેવાનું 78/12, અને જો ભાગીદાર દર મહિનાના અંતે ઉપાડ કરે તો n બરાબર લેવાનું 66/12। હવે અહીંયા રકમમાં લખેલું છે કે ભાગીદાર દર મહિનાના અંતે ઉપાડ કરે છે, એટલે આપણે n બરાબર શું લઈશું? 66/12। આ ઉપાડ પર વ્યાજ શોધવાનું સૂત્ર છે I બરાબર PRN/100। સમજાવવા માટે મેં અહીંયા લખેલું છે, તો n તો આપણે લઈ લઈશું 66/12, કેમ કે ભાગીદાર અંતમાં ઉપાડ કરે છે। R નો મતલબ શું થાય? R નો મતલબ થાય વ્યાજનો દર। તો વ્યાજનો દર આપેલ છે તમને 12/100। ઓકે, એ 12% આપે છે એટલે 12/100 આપણે લઈ લઈશું। P બરાબર શું લેવાનું? P બરાબર હંમેશા થાય P બરાબર લેવાનું માસિક ઉપાડ, એટલે મહિનામાં ભાગીદાર કેટલા રૂપિયાનું ઉપાડ કરે છે એ તમારે લેવાનું છે। P બરાબર ધ્યાન રાખજો। ઓકે, P બરાબર એ લેવાનું છે। અહીંયા જે રકમમાં આપેલ છે એ વાર્ષિક ઉપાડ આપેલ છે, એટલે ભાગીદાર આખા વર્ષમાં કેટલા રૂપિયાનું ઉપાડ કરે છે? 12,000। એ 12,000 નથી લખવાનું, આપણે શું લખવાનું છે? મહિનાનું ઉપાડ। એક મહિનામાં કેટલા રૂપિયાનું ઉપાડ કરે છે? તો સૌ પ્રથમ આપણે માસિક ઉપાડ શોધીશું। તો માસિક ઉપાડ બરાબર લખવાનું આપણે, તો માસિક ઉપાડ બરાબર કુલ ઉપાડ છેદમાં 12। ચાલો, કુલ ઉપાડ કેટલું છે? તો 12,000। તો અહીંયા લખી દેવાનું 12,000 છેદમાં 12। તો 12,000 ભાગ્યા 12 તમે કેન્સલમાં કરશો તો કેટલા રૂપિયા આવશે? 1,000। એટલે ભાગીદાર દર મહિને 1,000 રૂપિયાનું ઉપાડ કરે છે। હવે આપણે સૂત્ર મૂકવાનું ઉપાડ પર વ્યાજનું, તો આપણે લખવાનું અહીંયા કે ઉપાડ પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ। ઓકે, તો લખવાનું સૂત્ર I બરાબર PRN/100। ચાલો, તો P લખવાનું 1,000 રૂપિયા, R આપણે લખવાનું વ્યાજનો દર એટલે 12/100, અને n બરાબર તમારે લખવાનું છે, n બરાબર શું લખશો તમે? તો n બરાબર લખવાનું છે તમારે 66/12, એટલે તમે કેલ્સીમાં કરશો તો જવાબ શું આવશે? 660 રૂપિયા। આ ત્રણ માર્ક્સનો દાખલો પૂરો તમારો, એકદમ ઈઝી છે, બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો પણ છે, એટલે તમે ધ્યાન પર રાખજો। ઓકે, ચાલો હવે બીજો દાખલો। અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે। અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે। જો વર્ષના અંતે પેઢીનો નફો ₹96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે? હવે અહીંયા ધ્યાન, સૌપ્રથમ બે ભાગીદારો છે અમૃતા અને દિવ્યા, આપણે શોધવાનું છે અમૃતાને કુલ કેટલી રકમ મળશે। સમજાવવા માટે અહીંયા લખું છું કે અમૃતાને કેટલી રકમ કઈ રકમમાં શું આપવાનું છે? તો અમૃતાને આપવાનું છે આપણે, જો અહીંયા સમજાવવા માટે, કુલ રકમ બરાબર કમિશન આપવાનું છે અમૃતાને પ્લસ નફો આપવાનું લખેલું છે કે અમૃતાને 8% કમિશન આપવાનું છે। હવે અમૃતાને કમિશન કેમ આપવામાં આવે? કે વધારે કામ કરે છે, ધંધામાં વધારે ધ્યાન આપે છે દિવ્યા કરતા, એટલે એને કમિશન પણ આપવું પડે। નફો કેમ આપવો પડે અમૃતાને? તો અમૃતા ભાગીદાર છે અને ભાગીદારને નફો આપવું પડે, નફો થાય તો। ઓકે, એટલે એને કમિશન પણ આપવું પડે, નફો પણ આપવું પડે, આપણે બંને રકમ શોધવી પડશે, કમિશન ને નફો। હવે મેં અગાઉના વિડીયોમાં કમિશનના 2 સૂત્ર લખાવ્યા હતા, તો પેલું જે સૂત્ર લખાવ્યું તેનો ઉપયોગ ક્યારે કરવાનો હોય? તો મેં તમને બતાવ્યું તેની 2 શરતો છે। પહેલી શરત કે જો રકમમાં કોઈ એક ભાગીદારનો નફો આપેલ હોય, તો અહીંયા જુઓ રકમમાં કોઈ એક ભાગીદારનો નફો આપેલ છે તો નહીં, અહીંયા પેઢીનો નફો આપેલ છે, સમગ્ર પેઢીનો નફો કેટલો છે? 96,876। બીજી શરત અપાઈ હતી
બીજી શરત મેં તમને બતાવી હતી કે જો રકમની અંદર એટલે સવાલ પ્રશ્નની અંદર કમિશનની રકમ આપેલ હોય તો કમિશનની રકમ આપેલ છે, રકમની અંદર નથી આપેલ, એટલે પહેલા સૂત્રનો ઉપયોગ કરવામાં આવશે નહીં. આ બે શરતનું પાલન થતું નથી. બે શરતમાંથી એક પણ શરતનું પાલન થાય ને તો પહેલું સૂત્ર તમારે વાપરવું પડે છે. બીજું સૂત્ર ક્યારે વાપરવાનું કે જ્યારે સમગ્ર પેઢીનો નફો આપેલ હોય અને તેના પરથી કમિશન શોધવાનું કે તો આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરવાનો. તો અહીંયા જો સમગ્ર પેઢીનો નફો આપેલ છે અને કમિશન શોધવાનું પણ છે તો આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરીશું. ઓકે, ચાલો હવે સૌપ્રથમ આપણે કમિશન શોધીએ. અહીંયા લખવાનું કે અમૃતાનું કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 વત્તા કમિશનનો દર. ચાલો નફો કેટલું છે? નફા આપણને આપે 96,876 ગુણ્યા કમિશનનો દર કેટલું છે તો 8%. તો 8 ભાગ્યા 100 પ્લસ કમિશનનો દર આપેલ છે 8. હવે તમે કેલ્સીની અંદર ગુણાકાર ને ભાગાકાર કરશો તો તમને જવાબ મળશે 7,176 રૂપિયા. 7,176 રૂપિયા. આ તમને મળી ગયું અમૃતાનું કમિશન. સમજણ પડી ગઈ? ચાલો હવે શું શોધવાનું છે? હવે આપણે શોધવાનું છે વહેંચણી પાત્ર નફો. હવે જો કમિશન ક્યાં આપવાનું કે પેઢીનો જે નફો થાય ને નફો એ નફામાંથી આપણે શું કરવાનું? ખર્ચ બાદ કરી નાખવાનું. તો કમિશન પર ધંધા માટે શું છે? એક ખર્ચ છે. ઓકે, તો એ ખર્ચ બાદ કરી નાખીએ ને પછી જે આપણને જે નફો વધે એને કહેવાય વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફો કોને કહેવાય કે કુલ નફામાંથી કુલ ખર્ચ આપણે બાદ કરી નાખીએ પછી જે નફો વધે ને એ ભાગીદારો વચ્ચે વહેંચી નાખવામાં આવે. તો હવે આપણે શોધવાનું વહેંચણી પાત્ર નફો. એટલે વહેંચણી પાત્ર નફો કેવી રીતે મળશે? તો કુલ નફામાંથી આ કમિશન બાદ કરી નાખવાનું. ચાલો અહીંયા લખીશું આપણે વહેંચણી પાત્ર નફો અને ચોખ્ખો નફો પણ કહેવાય. 96,876 માઇનસ 7,176. બાદ બાકી આપણે કરીશું તો જવાબ શું તમને મળશે? તો જવાબ આનું મળશે 82,700. આ વહેંચણી પાત્ર નફો કહેવાય. આ ભાગીદારો વચ્ચે વહેંચી દેવાય. ધ્યાન રાખજો, વહેંચણી પાત્ર નફો કોને કહેવાય? તો કુલ આવકમાંથી કુલ ખર્ચ આપણે બાદ કરી નાખીએ પછી જે નફો વધે ને વહેંચણી પાત્ર નફો કહેવાય અથવા ચોખ્ખો નફો કહેવાય. ચાલો હવે આપણે રકમ આપવાની છે અમૃતાને, એ લખીશું. તો સૌપ્રથમ અમૃતાનો નફો શોધવું પડશે. તો અમૃતાને હવે કેટલો નફો આપવાનો? કમિશન તો આપણને મળી ગયું, હવે નફો આપણે શોધવાનું છે. તો અમૃતાનો નફો બરાબર 82,700 ગુણ્યા 2 ભાગીદાર છે. હવે અહીંયા જો તમે રકમમાં આપેલ છે મૂડીનું પ્રમાણ અને મેં તમે લખાયેલું છે કે જ્યારે રકમમાં નફા નુકસાનનું પ્રમાણ આપેલ ન હોય તો ભાગીદારો વચ્ચે સરખા હિસ્સે વહેંચણી કરવી કહેવાય છે. સરખા હિસ્સે. હવે અહીંયા 2 ભાગીદારો છે, અમૃત અને દિવ્યા, એટલે સરખા હિસ્સે એટલે 1:1. 3 ભાગીદાર હોય તો 1:1:1. એટલે નફા નુકસાનનું પ્રમાણ કેવું થાય? 1:1. અહીંયા લખવાનું 1/2. 2 ભાગીદારો છે, 1 ને 1 2. 3 ભાગીદારો હોય તો 1 ને 1 2 ને 3 લખવાનું, એટલે 1/3 તમે લખશો. હવે ભાગાકાર તમે કરશો કેલ્સીની અંદર તો જવાબ આવશે આનું કેટલો આવશે? જવાબ 89,700 ગુણ્યા 1/2 44,850. આ તમને મળી ગયું અમૃતાનો. ક્લિયર? હવે અમૃતાને કુલ કેટલી રકમ આપવાની? આ લખવાનું કમિશન પ્લસ નફો. અહીંયા લખીશું અમૃતાને મળતી કુલ રકમ બરાબર કમિશન વત્તા નફો. ચલો કમિશન કેટલું આપેલ છે? તો કમિશન તમને આપેલ છે અહીંયા 7,176 રૂપિયા. પેલા નફાઓ લખો પછી કમિશન લખો તો પર કઈ વાંધો નહીં. નફો કેટલું મળે છે અહીંયા? 44,850. બંનેનું તમે પ્લસ કરશો તો જવાબ શું આવશે? જવાબ આવશે 52,026. 52,026. આ મળી ગયું અમૃતાને મળતી. તો 3 માર્ક્સનો દાખલો છે.
2 થી 3 વખત તમે પ્રેક્ટિસ કરશો તો જ તમે દાખલા આવડશે. એક વખત તમે સમજી લેશો અને તમને આવડી જશે એવું થશે નહીં. તમે પ્રેક્ટિસ કરજો 2 થી 3 વખત. ઓકે, હવે ચાલો ત્રીજો દાખલો. વિસ્મય, અભિજીત અને કુણાલ 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. અભિજીતના ભાગે ₹30,000 નફો આવે છે. મેનેજરના કમિશનની ગણતરી કરો. હવે 3 ભાગીદારો છે, વિસ્મય, અભિજીત અને કુણાલ. અહીંયા સમજાવવા માટે લખું છું, વિસ્મય, અભિજીત અને કુણાલ. એમના નફા નુકસાનનું પ્રમાણ પણ આપી દીધું છે, 3:2:4. 3:2:4 આ નફા નુકસાનનું પ્રમાણ આપી દીધું છે. હવે મેનેજરના કમિશનની ગણતરી કરવાની છે. તો 2 સૂત્ર છે. સૌપ્રથમ પહેલું સૂત્ર ક્યારે વાપરવાનું? મેં તમને કીધું હતું કે જ્યારે કોઈ એક ભાગીદારનો નફો આપેલ હોય ત્યારે પ્રથમ સૂત્ર યુઝ કરવાનું. તો અહીંયા જો તમે અભિજીત જે ભાગીદાર છે એનું નફા આપેલ છે 30,000. ઓકે, તો હવે કમિશન આપવાનું છે. તો કમિશન ફક્ત અભિજીત નહીં આપે, એટલે અભિજીતના નફા આપવાથી કમિશન નથી આપવાનું, પરંતુ કમિશન તો કોણ આપે કે સમગ્ર પેઢીના નફા ઉપરથી કમિશન આપવાનું હોય. એટલે આખી પેઢીનો જે નફો આવે એ નફા પરથી કમિશન આપવાનું હોય. તો આપણે સૌ પ્રથમ અભિજીતના નફા ઉપરથી સમગ્ર પેઢીનો નફો શોધવું પડશે, પછી કમિશન આપવું પડે. તો અહીંયા એક ભાગીદારનો નફો આપી દીધેલ છે. કોનો? અભિજીતનો. આનો નફો આપી દીધેલ છે. હવે આના ભાગ ઉપરથી આપણે શું શોધવાનું છે? સમગ્ર પેઢીનો નફો. તો અહીંયા લખીશું આપણે કે જો અભિજીતનો નફો આપે છે, અભિજીતનો ભાગ કેટલો છે? તો 2. ત્યાં લખવાનું 2 ભાગે અભિજીતનો નફો કેટલા રૂપિયા છે? 30,000 રૂપિયા. કુલ પેઢીનો ભાગ કેટલો છે? 3 ને 2 5, 5 ને 4 9. અહીંયા લખવાનું માટે 9 ભાગે અભિજીતનો નફો કેટલો થાય? દશનાથ વાક્ય. શું મૂકવાનું અહીંયા? દશનાથ. હવે શું કરવાનું? ચોકડી ગુણાકાર. અહીંયા લખવાનું માટે વહેંચણી પાત્ર નફો, અહીંયા મેં ભૂલ કરી દીધી છે. 9 ભાગે વહેંચણી પાત્ર નફો આવે. શું આવે? વહેંચણી પાત્ર નફો. અહીંયા લખી દઉં છું નીચે, તમે સમજી લેજો. વહેંચણી પાત્ર નફો કેટલો થાય? અહીંયા લખવાનું વહેંચણી પાત્ર નફો બરાબર ચોકડી ગુણાકાર 9 ગુણ્યા 30,000 ભાગ્યા 2. તો 9,000 ભાગ્યા 30,000 તમે કરીશો તો જો તમારી પાસે કેલ્સી છે તમે તેની અંદર કરશો તો કે શું આવશે જવાબ? 1,35,000. શું આવશે જવાબ? 1,35,000. આ તમને મળી ગયું વહેંચણી પાત્ર નફો. ક્લિયર થઈ ગયું? હવે આપવાનું છે મેનેજરને કમિશન. તો કયા સૂત્રનો ઉપયોગ કરીશું? તો પહેલા નંબર. કેમ? મેં તમને કીધું હતું પહેલી શરત કે કોઈ એક ભાગીદારનો નફો રકમમાં આપેલ હોય તો પહેલા નંબરના સૂત્રનો ઉપયોગ કરવાનો. તો અહીંયા એક ભાગીદારનો નફો આપેલ છે એટલે પહેલા નંબરનું સૂત્ર છે તે યુઝ કરીશું. તો અહીંયા લખવાનું કે મેનેજરનું કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. ચાલો, તો નફો કેટલું છે? તો આપણને ખબર છે નફો કેટલું છે. તો નફો આપેલ છે આપણને 1,35,000. 1,35,000. કમિશનનો દર કેટલું છે? તો કમિશનનો દર તમને આપેલ છે. તો કમિશનનો દર તમને આપેલ છે રકમની અંદર 10%. તો 10 ભાગ્યા અહીંયા નીચે લખું છું 100. તો તમે કેન્સલમાં કરશો તો જવાબ શું આવશે? 13,500 રૂપિયા. અહીંયા સાઈડમાં હું લખું છું, અહીંયા તમારે એક્ઝામમાં આની નીચે લખવાનું. ઓકે, ત્યાં લખવાનું માટે મેનેજરનું કમિશન બરાબર રૂપિયા 13,500. પછી તમારા બોક્સ બનાવી દેવાનું. આ તમે ક્યાં લખશો? આની નીચે લખવાનું એક્ઝામમાં પણ. ઓકે, તો તમને ખબર પડી ગઈ હશે. જો તમને આપણી વિડીયો ગમી હોય લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. તમારા વિદ્યાર્થીઓ તમારી સાથે જે ભણતા હોય એમને શેર પણ કરજો. સ્ક્રીનશોટ લઈ લેજો તમે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં આપણે પછી આગળના દાખલા
જોઈશું. ત્યાં સુધી તમે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને સૌપ્રથમ વિડીયો મળી રહે. થેન્ક યુ.